નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજયસિંહ ચૌહાણ. આપણે પહેલા વિડીયોમાં તમારો એટલો જોરદાર પ્રતિસાદ મળવાથી આપણે આજે એક બીજો વિડીયો બનાવી રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે ગણિતના એકદમ બેઝિકથી માંડીને તમામ વસ્તુ શીખીશું. તેમાં આપણે મારી તમને નમ્ર રજૂઆત છે. સૌપ્રથમ ઘડિયા 1 થી 20 ઘડિયા 1 થી 20 ઘડિયા દરેક વિદ્યાર્થીને ક્લિયર હોવા જોઈએ, જેથી તમે આગળના કોઈ પણ વસ્તુ ભણી શકો છો. કેમ કે ઘડિયા જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કરી શકશો નહીં. ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એકદમ નોર્મલ વસ્તુ છે જે 1 થી 10 ધોરણમાં કામમાં આવે છે. તે વસ્તુ તમે કરી શકશો નહીં જો તમને 1 થી 20 ઘડિયા કડકડાટ હશે. 1 થી 20 ઘડિયા એટલે કઈ રીતે કરશો ઘડિયા? તમે એક ઘડિયો ચાલુ કરો, 13 × 13, 13 × 2 = 26, 13 × 39 = 52. એવું તો લાઇનમાં તો નાના બાળકને પણ યાદ રહે. પણ આપણે જે રીતે ઘડિયા યાદ રાખવાના છે, જેમ કે તમને 17 છંગ પૂછી લે, 17 છંગ કેટલા થાય તો તમને ફટ દઈને ખબર પડી જાય કે 17 છંગ 102, 17 × 7 = 119. લાઇનમાં નહીં પણ આમ તમને બીજું પૂછશે કે 18 છંગ તો કે 108. તરત તમને કહેતા પહેલાં ખબર પડી જાય કે 18 છંગ 108 જ થવા જોઈએ. તો 18 છંગ 108 કરવા માટે આપણે 18 × 1 = 18, 18 × 2 = 36, 18 × 4 = 72 એ બધું કરવાની જરૂર ના પડે. એ રીતના તમારે ઘડિયા ક્લિયર કરવા પડશે. આપણા ચેનલના માધ્યમથી આપણે તમામ વસ્તુ શીખીશું જે એકદમ બેઝિકથી હશે. હું આશા કરું છું કે એકડા તો બધાને આવડતા હશે, જેથી તમે પછી ઘડિયા 1 થી 20 કમ્પ્લીટ કરી દેજો. રોજના 2 ઘડિયા કરશો તો બી તમારે 10 દિવસમાં 20 ઘડિયા થઈ જશે. ઘડિયા ક્લિયર થયા બાદ આપણે આખો એનો પાયો શીખીશું. આજે આપણે ક્રમશઃ વર્ગ, ઘન, સરવાળો, બાદબાકી અને ગુણાકાર તેમજ ભાગાકાર આટલી વસ્તુ લાઈનસર આપણે શીખીશું. આપણે મુખ્ય એ વસ્તુની મુખ્ય બાબત રહેલી છે ઘડિયા ઉપર. ઘડિયા જો તમારા ક્લિયર હશે તો આ વસ્તુ તમને ફટાફટ આવડી જશે. અને હું આ વસ્તુ એ રીતે શીખવાડીશ કે જે તમે ફરી ભૂલો નહીં અને એ વસ્તુ તમારે આખી જિંદગીમાં કામ લાગે. બરાબર? કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી હશે કે કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાનો વિદ્યાર્થી છે, એમને ઘડિયા તો કરવા જ પડશે અને આટલી વસ્તુઓ કરવી જ પડશે, જેથી તમે આગળના ભવિષ્યમાં સારો એવો સ્કોર કરી શકો છો. તો આપણે ક્રમશઃ બધું 1 બાય 1 જોઈશું. હવે આપણે ચાલુ કરીશું વર્ગ અને ઘન. આ બાજુ આપણે વર્ગ જોઈશું આ બાજુ, અને આ બાજુ આપણે ઘન જોઈશું. વર્ગ આપણે નોર્મલી બધા તમને યાદ ના રહે તો વાંધો નથી, પણ 1 થી 10 વર્ગ અને 1 થી 10 ઘન એ આવડવા ખૂબ જરૂરી છે. કેમ કે એ એક આપણો ગણિતનો પાયા સ્વરૂપ છે. ઘડિયા, સરવાળો, બાદબાકી એ બધું ગણિતના પાયા કહેવાય. આ વસ્તુ આપણે પહેલાં શીખેલી હશે તો કોઈ પણ દાખલો ગણવામાં આપણને મદદ રહેશે. ચલો તો આપણે વર્ગ બાબતે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એ જ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે વર્ગ એક એવી વસ્તુ છે, એકનો ગુણાકાર ફરીથી એક જોડે કરીએ, મતલબ 1નો વર્ગ ફરી 1 જોડે કરીએ અને જે ગુણાકારનો જવાબ મળે એને 1નો વર્ગ કહેવાય છે. 1નો વર્ગ શું થાય? 1. 2નો વર્ગ તો કે 2 × 2 અથવા તો 2નો વર્ગ. એની નિશાની આ રીતે લખી શકીએ છીએ આપણે. આ 1નો વર્ગ કહી શકીએ છીએ, 2નો વર્ગ 4. એ જ રીતે તમારે 3 × 3, 4 × 4, 5 × 5, 6 × 6, 7 × 7, 8 × 8, 9 × 9, 10 × 10. એ રીતે તમે 3નો વર્ગ બરાબર 3 તારી 9, 4નો વર્ગ જોઈએ તો ચોખ્ખું 16. આ રીતે તમે બધા ગણવું પડશે તો જ તમને યાદ રહેશે. આ કોઈ પણ પરીક્ષામાં કોઈ ફોર્મ્યુલામાં એવું લખેલું હોય 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, તો તમને 2નો વર્ગ ખબર હોય પણ 2ની ઉપર 2 લખેલા હોય તો 2નો વર્ગ કહેવાય. એ વસ્તુ બી ખ્યાલ હોવી જરૂરી છે. બરાબર? જેમ કે 5નો વર્ગ તો કે 25, 6નો વર્ગ તો કે 36, 6 × 6 = 36, 7નો વર્ગ તો કે 70 × 7 = 49, 8નો વર્ગ તો કે 80 × 8 = 64, 9નો વર્ગ તો કે 9 × 9 = 81, 10નો વર્ગ તો કે 10 × 10 = 100. આ વર્ગ તમને મુખ્યત્વે યાદ રહેવા જોઈએ. આમ તો આપણે 1 થી 20 યાદ રાખવા પડે, પણ આપણે 1 થી 10 યાદ હોય તો ઇનફ છે એટલું કોમ્પિટિટિવ પરીક્ષા માટે. 1નો ઘન, બરાબર? તો 1નો ઘન એટલે 1ના 3 વાર ગુણાકાર કરવાના. 1 × 1 × 1
તો કે એકનો ઘન કહેવાય. અને એકનો ઘન કેટલો થાય? એક. એકનો વર્ગ કરો, એકનો ઘન કરો, એકની 4 ઘાત કરો, એકનો કોઈ પણ ગમે એટલી ઘાત કરો તો એક જ જવાબ આવશે. બરાબર. તે જ રીતે આપણે 2ના ઘન માટે જોઈએ. 2 દુ 4, 2 4 દુ 8. તે રીતે 2નો ઘન 8 થશે. 3નો ઘન 3, 3 તરી 9, 9 તરી 27. 3નો ઘન થશે 27. 4નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોખ્ખું ચોખ્ખું 16 ચોક 64. 4નો ઘન થશે 64. એ જ મુજબ 5નો ઘન આપણે લઈશું. 5 પાય પાય 25, 25 પંચું 125. 125 થશે. આ વર્ગ છે, આ ઘન છે. બરાબર. ખાસ યાદ રાખજો. 6 ગુણ્યા 6 ગુણ્યા 6, છાય છાય 36. 36નો છંગ 216. 77 49. 49 સાતું કેટલા થાય? 49 સાતું કેટલા થાય? 343. 88 64. 64 આઠું 512. બરાબર છે. જેમ તો આપણે જોઈએ 9નો ઘન 9 9 81. 81 ને 9 જોડે ગુણવાથી 9નો ઘન થશે 729. 10નો ઘન તે જ રીતે આપણે જોવાનું છે. 10 10ના 3 ઘન કરીશું એટલે 1000. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એકના આ બધાના 10 થી 10ના વર્ગ અને 1 થી 10ના ઘન શીખ્યા. આપણે નોર્મલી એટલું યાદ રાખવાનું છે. 1નો વર્ગ 1, 2નો 4, 3નો 6, 3નો 9, સોરી 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36. આ બધા વર્ગ થયા. જેમ ઘન 1નો ઘન થશે 1, 2નો 8, 3નો 27, 4નો 64, 5નો 125. ઘનને વર્ગમાં પણ એ રીતે જ છે. તમારે 1 2 3 લાઈનમાં યાદ રાખવાની જરૂર નથી. તમને નોર્મલી કોઈ પૂછે 8નો ઘન કેટલો થાય તો 512. એ રીતે ફળ દઈને આવડવું જરૂરી છે. બરાબર. વર્ગ અને ઘન આવડ્યા બાદ આપણે સરવાળા તરફ આગળ વધીશું. બરાબર. વર્ગના ઘનમાં તમારે કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ગુણાકાર ભાગાકાર એ બધામાં આ વર્ગ અને ઘન ખૂબ જ ઉપયોગી છે. બરાબર. વર્ગ અને ઘન જો તમને નહીં આવડે તો ઘણા બધા દાખલામાં તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો. એટલા માટે વર્ગ અને ઘન ખૂબ જ જરૂરી છે. બરાબર. તો આપણે હવે વર્ગ અને ઘન બાદ સરવાળો જોઈશું. સરવાળો સામાન્યતઃ સરવાળો બધાને આવડતું હશે, પણ આપણે એક દાખલો શીખીએ ખાલી. આ રીતે સરવાળો રહેશે. 2 સંખ્યા હોય, 3 સંખ્યા હોય, 4 સંખ્યા હોય, 5 સંખ્યા હોય, 6 સંખ્યા હોય, આપણે ગમે એટલા હોય. 5 2 4 9, 9 ને 10 ને 11, 11 1 વધી પડી 1, 6 ને 1 7, 7 નો 9 16, 16 નો 2 18 8 વધી પડી 1, 4 ને 1 5, 5 ના 6 11, 11 ને 9 20, 20 ની 0 વધી પડી 2, 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 6 21. સિમ્પલ છે સરવાળો. બધાને આવડતો છે આશા કરું છું. બાદ બાકી બાદબાકીમાં પણ આપણે નોર્મલી 3 9 3 6 2 ઓછા 4 7 5 1. બરાબર. આપણે અઘરો દાખલો લીધો છે કેમ કે છેદ ઉડાડતા ઘણા બધાને તકલીફ પડે છે, એટલા માટે જોઈએ. બરાબર. હવે આપણે 2 માંથી 4 બાદ કરવાના છે. 2 માંથી 4 બાદ ના થાય, નોર્મલી બધાને ખબર હશે. તો આપણે અહીંયા 6 માંથી વધ્યું લઈશું. 6 માંથી 1 બાદ કરવાના. આપણે જેને કટ કરીએ એમાંથી 1 ઓછો કરવાનો. એ 5 લીધા તો એ 10 લેવાના. બરાબર. 10 ને 2 12, 12 માં 8 જાય તો 12 માં 4 જાય તો 8 રહે. નોર્મલી આ કટ થઈ ગયું. ફરી આની આ જ પોઝિશન અહીંયા ઊભી થઈ છે. 5 માંથી 7 બાદ થશે નહીં તો આપણે 3 પડી લઈશું 2 અને ઉપર વધી લઈશું 10. 10 ને 5 15, 15 માંથી 7 કાઢીએ તો 15 માંથી આપણે 7 કાઢવાના છે. બરાબર. તો જવાબ રહેશે 8. હવે આમાં બી એ જ કન્ડિશન થઈ છે તો આપણે 9 ને કટ કરીશું. 9 ઉપર લઈશું 8, અહીંયા ઉપર લઈશું 10. 10 ને 2 12, 12 માંથી 5 જાય તો 7. બરાબર. 12 માંથી 5 જાય તો 7 બરાબર. 8 માં 1 જાય તો 7. તો આ તમારો જવાબ થઈ ગયો. હવે તમારે આ રીતે છેદ ઉપર કાપવા જરૂરી છે. સાદા બાદબાકી હશે જેમ કે 926 ઓછા 317,
713 બરાબર. આવી સિમ્પલ બાદબાકી છે તો તમે કરી જ શકવાના છો. 6 માંથી 3 જશે તો 3, 2 માંથી 1 જાય તો 1, 9 માં 7 જાય તો 2 બરાબર. આ રીતે જવાબ આવી જ જવાના છે. તો આપણે હવે સરળ બાદબાકી તો ઇઝી છે, તો આપણે ગુણાકાર જોઈશું. ગુણાકારમાં 2 અંકના ગુણાકાર, 1 અંકના ગુણાકાર અને 3 અંકના ગુણાકાર, ત્રણેય વસ્તુ એકદમ સિમ્પલ છે. થોડું ધ્યાન આપશો તો ખ્યાલ આવી જશે બરાબર છે. મારી વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે કે તમે ઘડિયા કમ્પ્લીટ હશે તો આ બધું તમે ફટાફટ ગુણાકાર ભાગાકારમાં તકલીફ પડશે નહીં. ગુણાકાર માટે આપણે જોઈશું આ 1 અંકનો ગુણાકાર થશે. અહીંયા આગળ 1 અંકવાળા ગુણાકાર લઉં છું, અહીંયા આગળ 2 અંકવાળા, અહીંયા આગળ 3 અંકવાળા બરાબર. ત્રણેયમાં ધ્યાન આપજો તમે, કોઈ ફેર નથી. ખાલી સામાન્ય બાબત જોશો તો તમને ખ્યાલ આવી જશે બરાબર. 765 ગુણ્યા 26 બરાબર. અને અહીંયા લઈશું આપણે 684 ગુણ્યા 412. અહીંયા આગળ 1 અંક છે, અહીંયા આગળ 2 અંક છે, અહીંયા આગળ 3 અંક છે બરાબર. નોર્મલી 1 અંકથી ચાલુ કરીએ આપણે. 1 અંકમાં કંઈ ગણતરી છે નહીં વધારે. ગુણાકાર કરવાના, 7નો ઘડિયો બોલવાનો 6 સુધી, 7 છંગ 4202, વધી પડી 4, 7 ચોક 28, 29 30 31 32, 3202, વધી પડી 3, 7 તારીખ 21, 21 22 23 ને 24, વધી ઉમેરવાની ખાસ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર છે. આ તમારો જવાબ થઈ ગયો છે. 1 અંકમાં કશું છે નહીં. જે મેન કામ ચાલુ થાય છે 1 2 અંક અને 3 અંકમાં છે. તો અહીંયા ધ્યાન આપશો આપણે 2 અંકમાં અને 3 અંકમાં બરાબર. 2 અંકમાં આપણે નોર્મલી દાખલો ચાલુ કરી પડતા 1 શૂન્ય મૂકીશું એ ગાડી, અને 3 અંકમાં આપણે 2 શૂન્ય મૂકીશું, અને અહીંયા એક નીચેની ગણતરીમાં બીજું 1 શૂન્ય. આટલું વસ્તુ બંનેમાં યાદ રાખશો તો બીજું કોઈ તકલીફ પડશે નહીં. હવે 1 શૂન્ય મૂક્યા બાદ નોર્મલી ગણતરી 1 જેવી થઈ ગઈ છે. આપણે હવે પહેલાં ગણતરી કરતાં પહેલાં આ 2ના ગણતરી કરવાની છે, તો આપણે 6ને દબાવી દઈશું બરાબર. 6ને દબાવી દઈશું તો 2 પંચું 10 0, વધી પડી 1, 2 છંગ 12 ને 13 3, વધી પડી 1, 2 7 14 ને 1 15 બરાબર છે. આવી ગયું. હવે અમુક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થશે કે આપણે વધી ફરી ગણાઈ જાય છે, તો એવું લાગે તો તમને જે વધી વપરાઈ ગઈ છે, આ પહેલી ગણતરીમાં જે વધી વપરાઈ ગઈ એની પર સર્કલ કરી દેવું, જેથી એ ફરીના ગણતરીમાં ઉપયોગમાં ના આવે બરાબર. હવે 6નો અહીંયા આગળ સરવાળો લઈ લેવાનો. હવે જે ગણતરી કરીશું 2ને ભૂલી જવાના. 6ની જોડે ગણતરી કરીશું એ આપણે નીચે લખીશું બરાબર. 6 પંચું 30 નો 0, વધી પડી 3, 6 36, 37 38 અને 39, 3909, વધી પડી 3, 6 7 42, 43 44 ને 45 બરાબર છે. આની જે વધી હતી એ ઉપરવાળી ગણી આપણે, આ સર્કલ કરી એને તો ભૂલી જ જવાનું, એ વધી છે જ નહીં એવું સમજી લેવાનું બરાબર. એટલા માટે આ થશે. પછી આનો સરવાળો આપણે નોર્મલી આગળ શીખવાડે આનો સરવાળો કરશો તો આનો જવાબ આવી જશે 0, 0 ને 9 9, 5 ને 3 8, 5 ને 4 9, 1 નો 1 બરાબર. અને આ જે તમે ગણતરી કરો તો આની નીચે આવું એ ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન થાય 4590 કાં તો અહીંયા લખી દે, પછી આ બધા 4નો સરવાળો 1 જોડે થઈ જાય, 5નો 5 જોડે થઈ જાય, એવું ના થવું જોઈએ. આનો સરવાળો એ એકમનો અંક અંક જોડે જ રહેવો જોઈએ, દશકનો અંક દશકના અંક જોડે જ રહેવો જોઈએ બરાબર. ખાસ ધ્યાન રાખજો. તે જ રીતે આપણે હવે 3 અંકના ગુણાકાર જોઈશું. 3 અંકના ગુણાકારમાં સૌપ્રથમ 2 0 મૂકવા જ પડશે, એ તો તમે સમજી જ ગયા છો. પછી આપણે આ બંનેને ભૂલી જઈશું, 4 વડે ગણતરી ચાલુ કરીશું. ચલો ચાલો આપણે ગણીએ. ચાકો ચોકો 16 6, વધી પડી 1, 8 ચોક 32 ને 1 3303, વધી પડી 3, 4 છંગ 24 25 26 અને 27 બરાબર. આટલું ગણાઈ ગયું. આપણે નિયમ આગળ મેં સમજાવ્યો એ રીતે જો ફરી ભૂલ ના પડે એટલા માટે આપણે વધી જે લખી હોય એની પર સર્કલ કરી દઈશું, કેમ કે એ વધી વપરાઈ ગઈ છે. હવે આપણે 1 વડે લઈએ. 1 ચોક 4, 1 8 8, અને આપણે પહેલાં શૂન્ય મૂકવાનું એ ભૂલતા નહીં બરાબર. પહેલે રકમ લખીને ગણતરી કરતા પહેલાં જ આ 2 શૂન્ય અને 1 શૂન્ય મૂકી દેવાનું, જેથી આપણે ભૂલ ના થાય બરાબર. 1 ચોક 4, 1 8 8, 1 છંગ 6 બરાબર. નોર્મલી આટલું થઈ ગયું. આનો સરવાળો લઈ લેવાનો. ફરી ત્રીજા અંક માટે ફરી સરવાળો લેવાનો. હવે આ ત્રીજો અંક ગણવાનો, આ 2 ભૂલી જવાના. 2 ચોક 8, 2 8 16 6, વધી પડી 1, 6 દુ 12 ને 1 13 બરાબર. જે છેલ્લા રહે આ રીતે લખી દેવાના, અને એક અંક નીચે અંક આવો એ ખૂબ જરૂરી બરાબર. જો તમારી સરળતામાં આ રીતે બાકી રહ્યું એ તમે 0 0 કરી શકો છો, કેમ કે 0 કરેલા હશે તો તમારા ગણવામાં ભૂલ થશે નહીં બરાબર. આ રીતે અહીંયા પણ તમે 1 0 મૂકી શકો છો.
આ રીતે ગણશો તો ભૂલ થવાના ચાન્સ બહુ ઓછા છે, બરાબર. હવે આનો સરવાળો કરીશું. 0 0 8 એટલે 8, 6 ને 4 10 નો 0, વધી પડી 1, 6 ને 1 7, 7 ને 8 15, 15 ને 16 17 18, 18 8, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, 10 ને 11 1, વધી પડી 1, 7 ને 1 8 અને 2 ના 2. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને. આ 1 અંકનો ગુણાકાર છે, આ 2 અંકનો ગુણાકાર છે અને આ 3 અંકનો ગુણાકાર છે. ત્રણમાં આપણે કરીશું 1 અંકને ભૂલી જતા એક જ અંક રહેવાનો છે, 2 અંકને ભૂલી જતા છેવટે એક જ અંક રહેવાનો છે. મુજે થયો તો એક જ અંકનો ગુણાકાર થવાનો છે, પણ આપણે મેન વસ્તુ શું છે, આમાં આપણે એક શૂન્ય મૂકીશું અને આમાં આપણે 2 શૂન્ય અહીંયા અને 1 શૂન્ય અહીંયા, 3 વસ્તુ મૂકીશું જે બધામાં અલગ અલગ છે. મુખ્યત્વે આપણે આ ગુણાકારમાં બધાને ભૂલ પડતી હોય છે, તો ખાસ ધ્યાન રાખીશું. 2 શૂન્ય અને 1 શૂન્ય મૂકીને આ રીતે તમારે ગણવાનું રહેશે. બધી જેટલી વપરાઈ જાય એને પર સર્કલ કરતા રહો, તમારે ભૂલ આવશે નહીં, બરાબર છે. આપણે આ પહેલો દાખલો થયો, આ બીજો દાખલો થયો, આ ત્રીજો દાખલો થયો, બરાબર. આ રીતે આપણે અહીંયા ગુણાકારના પૂર્ણવિરામ આપીશું. બીજા અપૂર્ણાંક ગુણાકાર અને એવા ઘણા ગુણાકાર રહ્યા છે, પણ આપણે અત્યારે બેઝિક માટે જોઈએ છીએ તો સાદા ગુણાકાર જ જોઈશું. અને હવે આપણે ભાગાકાર તરફ આગળ વધીશું, બરાબર છે. ભાગાકાર શીખતા પહેલાં એક આપણે મુખ્યત્વે ચાવી શીખવી જરૂર છે. જો તમને ચાવી આવડતી હશે તો તમે ભાગાકાર સરળતાથી કરી શકશો, બરાબર છે. તો આપણે પહેલાં 2 ની 3 ની એ બધી ચાવીઓ જોઈશું, બરાબર. તો ચાવીઓ તમે એકવાર આ બધું જે લખાયું એકવાર નોટ ડાઉન કરશો. એકદમ બેઝિકથી ભણાવું છું તો તમને ભવિષ્યમાં તકલીફ નહીં થાય, બરાબર. 2 ની ચાવી, બરાબર. હવે ચાવી એટલે ઘર ખોલવાની ચાવી નહીં આ, બરાબર. 2 ની ચાવી એટલે તમારે કોઈ પણ સંખ્યા હોય, બરાબર. આવું મેં લખ્યું. આ સંખ્યા આપણે એનો ભાગાકાર કરવો હોય કે અવયવો પાડવા, જે મે બી આપણે આનું કંઈક કરવું છે, બરાબર. તો તમારે આને કેટલા બધા ભાગ ચાલશે એ જોવું હોય તો તમારે ખ્યાલ જો સંખ્યાને જોતા જ ખ્યાલ આવી જવો જોઈએ કે આને કેટલા બધા ભગાશે આપણાથી. તો આપણે એ માટે મુખ્યત્વે ચાવીની જરૂર છે. અહીંયા એકમ નંગ 6 છે, તો હું તમને ચાવી ભણાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કેટલા વડે ભગાશે એમ. જો તમને ચાવી આવડતી છે તો ભાગાકાર અને અવયવ તમે ફટાફટ કરી શકશો, બરાબર છે. 2 ની ચાવી કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે શેષ થઈ જાય 0 0, શેષ 0 0 થવી જરૂરી, બરાબર છે. એટલા માટે હું નિશેષ કહું છું. હવે આપણે આનો ફોર્મ્યુલા જોઈએ, આપણે આનું એક ઉદાહરણ જોઈએ, બરાબર. મારી જોડે 8 અંકની એક સંખ્યા છે, બરાબર. આ 4 અંક 5 6 7 અને 8 અંકની સંખ્યા છે, બરાબર. તો આવડી મોટી સંખ્યા આપણને ખબર કેમનું પડે કે આ 2 વડે ભગાશે કે નહીં ભગાય, બરાબર. તો આ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 8 છે. આપણે મુખ્યત્વે એક અંકના અંક પર જ જોવાનું રહેશે. 2 ના ચાવી માટે એકમનો અંક 8 છે, તો કે 2 4 6 8, એકમનો અંક 8 છે. તો આ મોટી સંખ્યા છે, એ 2 વડે ભાગશો તમે તો નિશેષ શેષ છેલ્લે 0 0 આવી જ જશે. 100%, 110% શેષ 0 આવી જ જશે. તો તમે આનો ભાગાકાર તમે ઘરે કરી શકો છો. હું તો ભાગાકાર શીખવાડીશ ત્યારે ખ્યાલ આવી જશે, બરાબર. મુખ્યત્વે ચાવીમાં શું રહેશે? કોઈ પણ ગમે એટલા અંકની સંખ્યા હશે એનો એકમનો અંક 2 હશે, 4 હશે, 6 હશે, 8 હશે કે 0 હશે તો એ 2 વડે તો ભાગી જ શકાશે, બરાબર. બીજી ચાવીઓ આપણે ધ્યાન રાખીશું. 2 ની ચાવી તમે નોટ ડાઉન કરી શકો છો, બરાબર છે. હવે આપણે જોઈશું 3 ની ચાવી, બરાબર. 3 ની ચાવી, જો કોઈ સંખ્યા ના અંકોનો સરવાળો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે
નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. મિત્રો આ 3ની ચાવીમાં ખાસ ધ્યાન આપજો, કેમ કે આમાં એકમનો અંક આપણે જોવાનો નથી. બે માટે આપણે એકમનો અંક જોયો 2 4 6 8 0 બરાબર છે. તે જ રીતે 3ની ચાવીમાં જો આપણે કોઈ સંખ્યા હોય, બરાબર, આપણે કોઈ સંખ્યા લખીએ ગાડી 6 3 9 બરાબર, આ એક સંખ્યા લખી, 3 અંકની સંખ્યા લખી આપણે, એના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. અંકોનો સરવાળો એટલે આ એક અંક થયો, આ એક અંક થયો, આ એક અંક થયો, અંકોનો સરવાળો. તો આપણે પહેલાં 6 3 અને 9નો સરવાળો કરવાનો, બરાબર છે. ગમે એટલી સંખ્યા હોય, 10 અંકની સંખ્યા હોય તો બી આપણે જો ચેક કરવું હોય કે આ 3 વડે ભગાશે કે નહીં ભગાય, તો આપણે એમના અંકોનો સરવાળો કરી દેવાનો. 6 ને 3 9, 9 ને 9 18. તો આપણે 18 એ 3 વડે ભગાવવા જોઈએ. 3 6 18. ઘડિયા મેં કહ્યું પહેલાં જ કે તમને જો ઘડિયા આવડતા હશે તો આ બધું જ ફટાફટ આવડી જશે. 18 3 6 18, તો આપણે 0 નિશેષ થઈ જશે. આ 18ને 3 વડે આપણે ભાગી શકીએ તો મોટી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. 3 2 6, બાદબાકી કરો 0, 3 ઉતારા, 3 1 3, બાદબાકી કરો 0, 9 ઉતારો, 3 1 3 તરી 9 બરાબર 0 0. 100% 110% આ ચાવી તમે લગાવશો તો તમારો જવાબ પરફેક્ટ આવશે, 0 આવશે. અને આ રીતે ગણશો તો તમારે 110% 3ની ચાવી લાગશે ને લાગશે. તમે કોઈ પણ સંખ્યા માટે લગાવી શકો છો. 4 અંકની સંખ્યા હોય, બરાબર, 4 3 7 2 9 9 18 આવડી સંખ્યા છે, બરાબર. આનો સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 2 9, 9 9 18. ફરી 18 આવીને ઊભા રહ્યા તો એ 18 3 વડે ભગાશે તો આ મોટી સંખ્યા 3 વડે ભગાશે. તમે ઘેર ટ્રાય કરજો, બરાબર છે. ચોરપડા 3 વડે કેટલી સંખ્યાઓ 3નો સરવાળો 3 થાય છે, સરવાળો 3 વડે ભગાય છે, ચેક કરજો. 100% ભગાશે જ તે, મને ખાતરી છે કે એ ભગાશે અને ભગાશે જ, કેમ કે આ 3ની ચાવી બહુ ગણિત શાસ્ત્રીઓ બહુ વિચારીને બનાવી છે, બરાબર છે. હવે આપણે 4ની ચાવી જોઈશું. 4ની ચાવી, બરાબર, 4ની ચાવી. 4ની ચાવીમાં એવું છે કે